નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સાબરમતી વિસ્તારમાં તપોવન નગરમાં આવેલા રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરમાં 25 વર્ષથી માતાના પગલા પડે છે અને પગલા સાથે જ માતાના કંકુના છાંટણા આખા મંદિરમાં જોવા મળે છે। કોઈને ખ્યાલ જ નથી કંકુ ક્યાંથી ખરે છે, પગલા ક્યાંથી પડે છે। માતાનો આ ચમત્કાર છે અને દર પૂનમે માતા કંકુના પગલે મંદિરમાં પ્રવેશ કરે છે તેવું ભાવિક ભક્તો દ્વારા જાણવા મળ્યું છે। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે મંદિરમાં દર્શન કર્યા અને પ્રસાદનો લાભ લીધો। આ મંદિરમાં કોઈ જ પ્રકારની બાધા ધાગા દોરા બાંધવામાં આવતા નથી કે કોઈ જ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી, દાણા પણ જોવામાં આવતા નથી। આવતા માતાને અરજ કરો અને તમારા કામ પૂર્ણ થાય। શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી। ઋષિ પંચમીમાં માતાના પ્રસાદ રૂપે દાળ ભાત લાડવા પૂરી શાકનો પ્રસાદ ધરાવવામાં આવે છે। 25 વર્ષથી આ જ રીતે ભંડારો કરવામાં આવે છે। મનોમંથન ન્યૂઝ, DS પરમાર।